નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું થેલ્સનો પ્રતિપ્રમેય, જે બોર્ડની પરીક્ષા માટે 4 માર્કનો ખૂબ જ અગત્યનો પ્રમેય છે। આ પ્રમેયને સમપ્રમાણતાનું પ્રતિપ્રમેય પણ કહે છે। તો સર્વપ્રથમ તમને પરીક્ષામાં 3 રીતે પૂછાઈ શકે, કાં તો સીધું આવી રીતે વિધાન આપી દે, વિધાન ઉપર આપણે આગળ આવીએ છીએ, અથવા તો તમને કે થેલ્સનું પ્રતિપ્રમેય જણાવો, અથવા તો સમપ્રમાણતાનું પ્રતિપ્રમેય જણાવો। તો સર્વપ્રથમ આપણે વિધાન સમજીએ। જો કોઈ રેખા, અહીં જો ડીઈ એક રેખા આપેલી છે, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું, કઈ બે બાજુ, તો કે અહીં AB અને AC નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે કે આ બાજુ જે છે AD ઉપરનો ભાગ છેદમાં નીચેનો ભાગ DB બરાબર આ બાજુનો ભાગ AE ના છેદમાં EC, આવી રીતે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપી દીધું છે। સમપ્રમાણતાના પ્રમેયમાં એ સાબિત કરવાનું હતું, પરંતુ આપણે અહીં પક્ષ તરીકે આ લેવાનું થશે। તો સાબિત કરો કે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય એવું સાબિત કરવાનું છે, એટલે કે આ જે DE જે લાઈન દોરી એ આ ત્રીજી બાજુ એટલે કે BC ને સમાંતર હોય, આ DE એ BC ને સમાંતર હોય એવું સાબિત કરવાનું છે। તો હવે આપણે આગળ વધીએ। તો સર્વપ્રથમ આપણે પક્ષ લખીએ। અહીં જે આકૃતિ આપેલ છે તમારે નથી દોરવાની, નીચે જે તમને આકૃતિ હું દેખાડું તે તમારે પરીક્ષામાં દોરવાની છે। તો સર્વપ્રથમ આપણે પક્ષ લઈએ। પક્ષ એટલે શું, તો કે મારા પક્ષમાં કોણ। પ્રમેય છે આ રીતે આવે, પહેલા આકૃતિ દોરી નાખવાની, ત્યારબાદ એની નીચે પક્ષ લખી નાખવાનો, ત્યારબાદ સાધ્ય અને ત્યારબાદ સાબિતી લખી નાખવાની। તો આ રીતે આખો પ્રમેય લખવાનો થશે કે અહીં આપણી પાસે ત્રિકોણ ABC છે। હવે ABC માં એક આપણે રેખા જે દોરી, આ રેખા DE બરોબર, ઈ રેખા છે એ AB ને D માં, આ AB લાઈન ને D માં, અને તેવી જ રીતે AC ને E માં છેદે છે। તો આ છેદે ને એટલે અહીં વિભાજન થયું, વિભાજન થયું એટલે આ AD ઉપરનો ભાગ છેદમાં આ DB નીચેનો ભાગ એ બરાબર છે કોની, તો કે AE ઉપરનો ભાગ આ બાજુનો અને એવી જ રીતે EC આ બાજુનો નીચેનો ભાગ। તો એટલું આપણને પક્ષમાં આપી દીધેલું છે, એટલું લખો તો પણ તમારો અડધો માર્ક આવી જાય અને અડધો માર્ક આકૃતિમાંથી આવી જાય। ત્યારબાદ આપણે સાબિત શું કરવાનું છે, આનો પણ અડધો માર્ક હોય। તો કે સાબિત આપણે એવું કરવાનું છે કે આ જે DE લાઈન છે, DE રેખા છે, DE રેખા એ બાકીની જે બાજુ વધી, ઓલી બે બાજુ સિવાય એને સમાંતર હોય, એટલે કે DE સમાંતર BC। ચલો આવું આપણે સાબિત કરવાનું છે। તો હવે સાબિતી તરફ સીધા વહી જઈએ। તો સાબિતીમાં પહેલા વર્ણન કરીએ આપણે, જો કે રેખાઓ છે જે આ DE અને તેવી જ રીતે આ BC એ આપેલા ત્રિકોણના સમતલમાં આવેલ છે, એટલે ત્રિકોણ પર આવેલું છે। તો એવું આપણે લખી નાખ્યું કે રેખાઓ DE અને BC બંને ત્રિકોણ ABC ના સમતલમાં આવેલી રેખા છે। આથી બે શક્યતા થાય, કાં તો જો આ DE છે, આ DE છે એ આ BC ને સમાંતર હોય, અથવા સમાંતર ન હોય। તો જો સમાંતર હોય તો આપણે પ્રમેય કઈ સાબિત કરવાની જરૂર નથી, એ જ તો આપણે કરવાનું છે કે ભાઈ DE છે એ BC ને સમાંતર હોય, પણ આપણે અહીં ધારી લઈએ કે એ સમાંતર નથી, એટલે આપણે જે બીજો વિકલ્પ છે એ લઈ અને આગળ પ્રમેયમાં વધીએ કે ધારો કે DE છે એ BC લાઈન ને સમાંતર નથી। ચલો એટલું આવડી ગયું। હવે તો D માંથી આપણે BC ને સમાંતર હોય ને એવી એક રેખા દોર નાખીએ, એટલે જો અહીંથી દોર નાખી મેં આ, અને એને નામ આપી દઈએ E ડેશ બરોબર। એટલે હવે DE ડેશ છે એ આ BC ને સમાંતર છે એવું તો આપણે ધારી લીધું બરોબર। એટલે ધારો કે DE અને BC સમાંતર નથી, તો આપણે D માંથી BC ને સમાંતર હોય તેવી એક રેખા દોરી લીધી, અને ઈ AC ને છે ને E ડેશ માં છેદે છે, એટલે કે આ AC લાઈન છે જે એને ક્યાં છેદે, તો કે E ડેશ માં છેદે છે, એટલે અહીંયા આપણે E ડેશ નામ આપી દઈએ અને ઈ AC ઉપર આવેલું છે એવું પણ આપણે કહી દીધું। તો હવે આપણે તો ખબર જ છે કે આ જે DE લાઈન છે બરોબર એ તો સમાંતર છે જ। તો આપણી પાસે શું થશે, ચલો હું તમને એક ત્રિકોણ દોરીને સમજાવી દઉં। આપણે જે આગળ વાત કરીએ કે ત્રિકોણ ABC માં હવે જે આપણે લાઈન દોરી, કઈ લાઈન, તો કે DE ડેશ બરોબર, એ તો આ લાઈન ને સમાંતર જ છે BC ને, એ તો આપણે ધારી જ લીધું કે આ બે સમાંતર છે। તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ આ બાજુનો જે ભાગ છે AD છેદમાં DB ઈ કોના બરાબર હશે, તો કે આ બાજુના ભાગ AE ડેશ છેદમાં E ડેશ C ના બરાબર હશે। ચલો આ વાત તમને સમજાઈ ગઈ હશે, એટલે એ જ વાત મેં અહીંયા લખી છે કે જો આથી સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ બરોબર, સમપ્રમાણતાના પ્રમેય મુજબ આ બાજુનો ઉપરનો ભાગ છેદમાં આ બાજુનો નીચેનો ભાગ,
આ બાજુનો એ ઈ ડેશ વાળો ભાગ એટલો એના છેદમાં ઈ ડેશ સી વાળો ભાગ, કારણ કે એ તો સમાંતર છે આ બે લાઈન, એવું તો આપણે ધારી લીધું છે. તો આપણે પક્ષમાં શું આપ્યું હતું ઉપર, તો કે પક્ષમાં તો એમ આપ્યું હતું કે એડી ના છેદમાં ડીબી, એડી ના છેદમાં ડીબી બરાબર તો શું થતું હતું, તો કે એઈ ના છેદમાં ઈસી. તો એ પાછું અહીં લખી નાખું, એટલે મને બે વસ્તુ મળી. એક એડી ના છેદમાં ડીબી શું મળી ગયું, તો કે એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી. ચલો તમે લખતા જશો એટલે તમને સરળતાથી સમજાઈ જશે. અને પક્ષમાં પણ મને એડી ના છેદમાં ડીબી ની કિંમત આપેલી હતી એઈ છેદમાં ઈસી. તો જો એક બાજુ તો વસ્તુ સમાન થઈ ગઈ, x બરાબર 5 અને આ બાજુ x બરાબર કંઈક બીજું આપેલ છે, દાખલા તરીકે 7. તો બે બાજુ x હોય તો 5 બરાબર 7 એવું આપણે કહી શકીએ, બરાબર. તો બે બાજુ કિંમત સરખી થઈ ગઈ એટલે આપણે કહી શકીએ કે આ બે સરખા છે, એટલે આ બે વસ્તુને આપણે સરખાવી દઈએ, બરાબર. તો જો અહીંયા આપણે એ જ કરી નાખ્યું કે એ ઈ ડેશ છેદમાં ઈ ડેશ સી બરાબર એ ઈ છેદમાં ઈ સી. ચલો સરળતાથી એટલું સમજાઈ ગયું હશે. હવે આને યાદ રાખો, એ ઈ ડેશ છેદમાં ઈ ડેશ સી બરાબર એ ઈ છેદમાં ઈ સી. ચલો અહીં સુધીનું બધાને સમજાઈ ગયું હોવું જોઈએ. હવે શું કરું, તો કે હવે બંને બાજુ એક ઉમેરવાના છે. એ બંને બાજુ એક શા માટે ઉમેર્યા ને તમને આગળ ખબર પડી જશે. જો આ એ ઈ ડેશ છેદમાં ઈ ડેશ સી હતું ત્યાં પણ આપણે +1 કરીએ, બરાબર ને આ બાજુ એ ઈ છેદમાં ઈ સી હતું ત્યાં પણ આપણે +1 કરી દઈએ. તો +1 કર્યા ને એટલે આપણે ચોકડી ગુણાકાર કરવા માટે અહીંયા છેદમાં 1 લખી નાખીએ, અહીંયા છેદમાં 1 લખી નાખીએ, બરાબર. એટલે એ ઈ ડેશ ગુણ્યા 1 એટલે એ ઈ ડેશ, ઈ ડેશ સી ગુણ્યા 1 એટલે ઈ ડેશ સી, અને છેદમાં ઈ ડેશ સી ગુણ્યા 1 એટલે આખાના છેદમાં ઈ ડેશ સી. ચલો આ રીતે આપણે ચોકડી ગુણાકાર કરી નાખી. સેમ એ રીતે અહીંયા કરીએ તો અહીં આપણને એઈ વત્તા ઈસી આખાના છેદમાં ઈસી આવી રીતે મળી જશે. ચોકડી ગુણાકાર ફક્ત કરે છે, આ તમને આવડે છે, બરોબર. તો હવે એ ઈ ડેશ વત્તા ઈ ડેશ સી એટલે શું થશે, જો અહીંયા આકૃતિમાં વહી આવો તો કે એ ઈ ડેશ વત્તા ઈ ડેશ સી. તો કે સાહેબ એ તો આખે આખું એસી જ થઈ ગયું. હા તો લખી નાખ્યું. જો હવે એવી જ રીતે આ બાજુનો ભાગ એઈ વત્તા ઈસી, તો કે સાહેબ ઈ પણ એસી થઈ ગયું. હા તો એ પણ લખી નાખીએ. ચલો તો ઉપર બે બાજુ એસી એસી થઈ ગયા લખી નાખ્યા, બરોબર. એટલા માટે જ આપણે અહીંયા +1 ઉમેર્યા, આ વસ્તુ કરવા માટે જ. ચલો તમને સમજાઈ ગયું હશે. અને નીચે જે હોય એમને લખી નાખીએ ઈ ડેશ સી અને ઈસી. ચલો કઈ વાંધો નહીં. હવે તો હવે એસી એસી ઉડાડી દઈએ એટલે 1 છેદમાં ઈ ડેશ સી અને 1 છેદમાં ઈસી. હવે ઈસી ને જવા દઈએ એટલે ઈસી ગુણ્યા 1 એટલે ઈસી અને ઈ ડેશ સી ગુણ્યા 1 એટલે ઈ ડેશ સી. ચલો તો હવે મને મળી ગયું ઈસી બરાબર ઈ ડેશ સી. તો સાહેબ તમે તો એવું કહેવા માંગો છો અહીં ઈસી બરાબર ઈ ડેશ સી, એટલે કે સાહેબ તમે એવું કહો છો ને કે આ ઈ ડેશ સી અને આ ઈસી ઈ બેની કિંમત સરખી. તો સાહેબ આવું તો કઈ રીતે બની શકે, તો આવું બની શકે જ્યારે આ ઈ ડેશ હોય ઈ જ ઈ હોય, એટલે કે અથવા તો ઈ ની ઉપર જ ઈ ડેશ હોય, સંપાતી હોય, તો જ આવું બની શકે. એટલે તમે એમ પણ કહી શકો કે ઈ ડેશ અને ઈ બંને શું છે, તો કે સંપાતી છે. સંપાતી એટલે જ્યાં ઈ છે એની ઉપર જ ઈ ડેશ છે, અથવા તો જ્યાં ઈ ડેશ ઈ જ બરાબર ઈ, એટલે કે ઈ ડેશ અને ઈ બંને શું છે, તો કે ઈ બે એક જ છે. હવે આપણે શું ધાર્યું હતું આગળ કે આથી રેખા ડીઈ ડેશ અને રેખા ડીઈ બે કેવી રેખા, તો કે સાહેબ ઈ તો બે એક જ. તો હા તો બે એક જ. તો ડીઈ ડેશ સમાંતર જો બીસી, આ તો આપણે ધારી જ લીધું હતું અને એની ઉપરથી તો આપણે ગણ્યું. તો હા સાહેબ તો ઈ ડેશ ની જગ્યાએ હવે હું શું લખી શકું, તો કે ઈ, તો કે ડીઈ સમાંતર બીસી. તો આમ સરળતાથી આપણો પ્રમેય સાબિત થઈ ગયો. આપણે તો આ જ કરવું હતું કે ડીઈ સમાંતર બીસી. તો ફરી એકવાર તમે આ પ્રમેય નિહાળી લેજો અને જો સરળતાથી સમજાણો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને પરીક્ષામાં તમારે આ આકૃતિ દોરવાની છે. ઉપર સૌથી પહેલા આકૃતિ દોરવાની હોય ત્યાં આ જ આકૃતિ આખી દોરી નાખવાની. તો સમપ્રમાણતાનો પ્રમેય તમે ન નિહાળ્યો હોય તો અહીં સ્ક્રીન ઉપર આવે છે, સરળતાથી સમજાઈ જશે. તો તે પણ નિહાળી લેજો અને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો.